ભરૂચ તાલુકાના કરગટ ગામના ઓડ સમાજ દ્વારા માટી ખોદાણના નામે ઓડ સમાજના સ્મશાનમાંથી હાડપિંજરો કાઢવા સામે વિરોધ વ્યક્ત કરી તે અટકાવવા અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરવામાં આવે છે। પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે કરગટમાં બાપદાદાના સમયથી રહેશે અને સમાજના રીત રિવાજ મુજબ પરિવારજનોના સ્વર્ગવાસ ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવશે। હાલમાં ગામના તળાવની બ્યુટિફિકેશનની કામગીરી માટે પંચાયત કમિટી દ્વારા નાણાકીય લાભ માટે માટી ખોદાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેનો વિરોધ હોવા છતાં એ ઓડ સમાજના સ્મશાનમાં જેસીબી દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે સ્વર્ગસ્થ સ્વજનોના હાડપિંજર પણ ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા છે, જે માનવતાના નામ પર કલંક છે, જે અટકાવે સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની તેમજ આ જગ્યા સમાજના નામે કરવાની માંગ આવેદનપત્ર સાથે કરવામાં આવી છે કે અમારા ગામની અંદર હદથી વધારે માટી ખોદકામ થઈ રહ્યું છે, જેમાં અમારા સ્મશાનની હદમાં ખોદકામ થઈ રહ્યું છે, જેમાં અમારા સ્વજનોના હાડકા ખોદકામની અંદર બહાર નીકળી ગયા છે। હવે એ મુદ્દો એ રહ્યો છે કે હવે અમારા આ સ્વજનોને બીજે કઈ જગ્યાએ અમારે કરવા છે, દફન કરવા છે, ક્યાં કે ત્યાં જગ્યા રવા દીધી નથી। એટલો ગંભીર માહોલ થાય, એટલું સમસ્યા બની ગઈ છે કે અત્યાર સુધી ત્યાં જે ખોદકામ કરતા કરતા સીધા કબ્રસ્તાનની અંદર પણ ખોદવા લાગ્યા છે। એટલે અમારે પ્રાંત અધિકારી, કલેક્ટર, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ જે હોય, અમારે એટલી મુદ્દો છે કે આ કામ અટકાવે અને ગામમાં લૂંટફાટ તત્વો જે છે તે પૈસા લઈ લઈને વધારાનું ખોદકામ કરાવે છે, એના પર કાર્યવાહી થાય અને આના પર જે અમે રોકટોક કરવા જઈએ છીએ ને, જે અમને રોકટોક કરવામાં અટકાવ કરે છે, તો પોલીસ કેસ કરી એમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। અને જેટલું અમારું કબ્રસ્તાન છે, જે છે અમારું સ્મશાન છે, એનો ચારે બાજુ ફેન્સિંગ થઈ જાય, કોડ થઈ જાય, એટલે અમારી માંગ છે। અમારા સમાજના સ્મશાનમાં જે ખોદકામ થઈ રહ્યું છે એના અટકાવવા બાબત માટે આવેદન પત્ર લઈને અમે આવ્યા છે। તો જે અમારું સ્મશાન છે તે વર્ષોથી લગભગ 70-80 વર્ષથી અમારા જે વૃદ્ધ જે પરજનો છે એને ત્યાં દફનાવ્યા છે। તો એ ખોદકામ દરમિયાન એમના હાડકા પણ મળી આવેલ છે, તો એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને આની પર કડક કાર્યવાહી કરવામાં આવે। અને આ જે કઈ થઈ રહ્યું છે, જે પંચાયત દ્વારા જે કરવામાં આવે છે, તો એના પર કડક પગલાં લેવામાં આવે, એટલી અમારી બધાની અપીલ છે। અને અમારું જે સ્મશાન છે તેને નામ પર કરી આપવામાં આવે। આ ખોદકામથી નબીપુર થી કરગટ થી જે નબીપુર જે રસ્તો જાય છે તે પણ બિસ્માર હાલતમાં થઈ ગયો છે। નારા છે તે સંપૂર્ણપણે બેસી ગયા છે। એ રોડનો ફક્ત ઉપયોગ બાળકોની અવર જવર માટે, ઇમરજન્સી કોઈકને સારવાર મળે એ અર્થે અમે મંજૂર કરાવેલો, પણ આ મોટી ટ્રકો અને હાઈવાઓના ઉપયોગથી આ રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે। તો આની સામે સખત કાર્યવાહી થાય ને આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને અપીલ છે।